સુરતની સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસેથી કરોડોના સોના સાથે બેને ઝડપી પાડ્યા હતા। કરોડોનું સોનું કોની છે તે બાબતે યોગ્ય જવાબ ન મળતા, ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું હતું। સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। વાત એમ છે કે સુરતની સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસેથી કરોડોના સોના સાથે બેને ઝડપી પાડ્યા હતા। કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોનું સોના સાથે બે ઝડપાયા। પોલીસે 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કર્યું હતું। બંને ઇસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા। હિરેન ભટ્ટી અને મંજુ ધામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે। મહેન્દ્રપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જાણવા મળ્યું। હાલ તો પોલીસે મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે। એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલો મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા। કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282 તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે। બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે।